આજે આપણે શીખીશું મિત્રો લાદી કઈ રીતે ફિટિંગ કરે છે। તો આપણે પહેલાં એક તગારું લઈશું, તેમાં આપણે પાણી નાખશું। અડધું તગારું જેટલું પહેલાં આપણે પાણી ભરશું। આ આપણો એરિયો છે, આ લાદી છે। જોજો મિત્રો છેલ્લે સુધી, આ આપણી લાદી છે। આ તગારું ભર્યું છે, તેમાં આપણે આ સિમેન્ટ છે તેમાંથી આપણે થોડી થોડી સિમેન્ટ નાખશું। આ જો આપણી પ્રોસેસ સિમેન્ટ નાખવાની। પહેલાં ફરતી કોર આપણે સિમેન્ટ નાખશું તગારામાં, એટલે આને કહેવાય છે લાદી ચોંટાડવાનો નકરો। સાદી અને શુદ્ધ ભાષામાં આને નકરો કહેવાય છે। જ્યાં સુધી પાણી સુહાય નહીં ત્યાં સુધી આપણે સિમેન્ટ નાખતા જ રહીશું। આ આપણું તગારું બની ગયું છે નકરાનું। હવે આપણે કારીગર પાસે જઈશું। આ આપણા કારીગર જો કઈ રીતે નકરો લાદીમાં નાખે છે અથવા ચિપકાવે છે, જોતા રહેજો મિત્રો। આ રીતે લેવણીથી આપણે એ ડિઝાઇન પાડે છે નકરામાં। હવે એ ચોંટાડે છે, હવે હથોડીથી તેને દબાવે છે, કેમ કે ઓઠા ન રહે। આ જો આ રીતે લાદીની પૂરી પ્રોસેસ, વિડીયો જોતા રહેજો દોસ્તો। આ લાદી તો છૂટી ગઈ છે કમ્પ્લેટ। હવે તેમની ઉપર એક પટ્ટી આવશે નાનકડી। હવે એ પટ્ટીને આપણે એ લાદી ઉપર ચોંટાડવાની છે। એની ઉપર ગારો હોય તે કાઢી નાખશું। હવે આપણે એની ઉપર વ્હાઈટ લાદી ચોંટાડશું। પટ્ટીની ઉપર આપણે ગારો નાખી દીધો છે। હવે લેવણીથી આપણે કમ્પ્લીટ કરી દઈશું રેવલમાં। આ રીતે આપણે રેવલ કરશું, થોડીક ડિઝાઇન પાડી દઈએ। હવે એ પટ્ટી ચોંટાડીશ એની ઉપર આપણે રાખી દઈશું। જો કટ તેમાં દેખાય છે એને ધીમે ધીમે આપણે ઠપકારશું, લાદી તૂટે નહીં તે રીતે। હવે કમ્પ્લીટ દેખાય છે વ્હાઈટ લાદી ઓર હાઈલાઇટર। ઠપકારી દીધી છે આપણે લાદીને। પાછી આપણે પટ્ટી ચોંટાડી દીધી છે બીજી લાદીમાં। આપણી દિવાલ કમ્પ્લીટ થઈ ગઈ એટલે આપણે માથેનો વાટો કરી દઈશું। ખાલી 3-3 ફૂટની લાદી આવીશ ને એટલા માટે એક પતરું લઈ લીધું છે આપણે, અને આ રીતનો આપણે વાટો કરશું, કારણ કે દિવાલમાં પોલ ન રહે। આ રીતે આપણે વાટો કરતા જ રહીશું જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી। હવે એની ઉપર આપણે પંચથી ક્લીન કરી નાખશું, એટલે વાટો હાવ સીધો દેખાય, કાયદેસર ચોખ્ખો અને ચટ વાટો દેખાય। જોઈ લો આ વાટો કમ્પ્લેટ। આખો કમ્પ્લેટ વાટો થઈ ગયો છે। હવે આને આપણે છાપ કરવાની છે આ દિવાલને। તો પહેલાં આપણે હાવણો લઈશું, સાવણાથી આપણે આખી દિવાલ ઉપર મારી દઈશું, એટલે જેની બધું જ્યાં ગારો છૂટ્યો હોય તે ઉતરી જાય, વધારાનો ગારો। તો આ રીતે આપણે સાવણાને ઘણીશું લાદી ઉપર।
એટલે વધારાનો ગારો નીકળી જાય. આ નીચે ગારો પડ્યો છે એના માટે આપણે સાવણમાંથી મારથે મારી દઈશું. આ રીતથી આપણે મારશું સાવણો. એટલે નીચે ગારો પડ્યો છે એ આપણે સાફ સફાઈ કરી નાખીએ. પછી આની ઉપર આપણે પંચ મારશું. હવે આપણે એક ડોલ ને એક પંચ લેવાનો છે. પંચને નીચવી ને હવે લાદી ઉપર મારશું આપણે. આ રીતે આપણે લાદી ઉપર મારશું એટલે કમ્પ્લીટ સાફ થતી આવશે. એક બે વખત સાફ થઈ જાય એટલે પાછો પંચને પલાળી દઈશું, પાછો મારી દઈશું. એ રીતથી આપણે કરતા રહીશું એટલે દિવાલ કમ્પ્લીટ થઈ જશે. થોડોક ભાર રાખીને પંચ મારશું એટલે જ્યાં ગારો હલવાયો હશે તે નીકળી જશે અને દિવાલ ચોખ્ખી થતી આવશે. આ રીતથી આપણે ઘસતા રહીશું એટલે ગારો જરાય પણ ન રહે. અને જોઈ લો મિત્રો, આ આપણી દિવાલ કમ્પ્લીટ. આપણી ચેનલને લાઈક, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં મિત્રો. થેન્ક યુ.